मेहदी जाना या मेहदी या मेहदी या मेहदी या मेहदी जाना या मेहदी जाना या मेहदी या मेहदी या मेहदी या मेहदी जाना या मेहदी या मेहदी या मेहदी या मेहदी या मेहदी जाना या मेहदी। तरसा है दिल मेरा आपके दीदार को, ढूंढे मेरी नजर हर घड़ी यार को, ढूंढे मेरी नजर हर घड़ी यार को। Número 12. Número 5. Número 17. Número 6. Non, non, 8. Mohamed Salawat.
ની પૂરી ટીમ મિત્રો બચાવો સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. આજે 15મી માહે રમઝાન 1443 આપણે આ મોકા ઉપર જમા થયા છે. ખુશી મનાવવા
ઓર્ગેનાઇઝ કર્યું છે એ એક્સપોઝિશનમાં કોમના મરહૂમો જે છેલ્લા 2 વર્ષ દરમિયાન આપણાથી જુદા થઈ ગયા છે તેઓ લોકો માટે એક હોમાજના રીતના અને તેઓ લોકોને માન કેવી રીતના માન આપવું તે ત્યાં ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે. ઇન્શાઅલ્લાહ વિગતો જ્યારે તમે અહીં આવશો ત્યારે ઇન્શાઅલ્લાહ આપવામાં આવશે. તમે વ્યાધિ ના કરજો, હું લંબાવીશ નહીં. આ મોકાને ગનિમત સમજી હું કોસે રિજિયોનલ અને તેમની પબ્લિક સેક્શનનો હું ખાસ શુક્રિયા અદા કરું છું, કારણ કે તેઓ લોકોથી સાલ દરમિયાન અમને શુભાંશો મળે છે, એજ ફિનાન્સિયર મળે છે. તેઓ લોકોનો અમો પૂરી શુક્રિયા અદા કરે છે અને તેઓ લોકોને એ પણ કહેતા જાય છે કે તે શુભાંશોને કોઈ દિવસ ઉભા નહીં રાખતા. અગર વધારાતું હોય તો વધારજો, વાંધો નથી. એ જ પ્રમાણે હું તનગારી જમાતના પ્રમુખ સાહેબ અને તેમની કમિટીનો પણ હું શુક્રિયા અદા કરું છું કે જેઓ લોકો અમારા પરથી જે શું ત્યાં એન્ટિફિક્ટિવ રાખ્યું છે તેની અમે પૂરી કદર કરીએ છીએ અને તેઓ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરે છે. અંતમાં આપણા મરહૂમો અને ખાસ મદ્રેસાના મરહૂમ અલહાજ મોહમ્મદ રઝા ખમીસ કે જેની ખામી આ મોકા ઉપર બહુ જ અહેસાસ કરીએ છીએ. મરહૂમ માટે અને કોમના બીજા મરહૂમો માટે તમારા પાસે વિનંતી કરીશ કે એક સૂરે ફાતિહાથી તે લોકોને આપણે યાદ કરીએ. શેખ હનીફ સાહેબ સેરોઈના પ્રમુખ સાહેબને પણ માંગણી કરીએ છીએ કે 2 બોલ પોતે પેશ કરે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૌપ્રથમ મદ્રેસાના ડિરેક્ટર, સર્વે પ્રોફેશનલના જે ટીમ છે એ લોકોનો કોન્સે રિજિયોનલ તરફથી ઘણી શુક્રિયા અદા કરી છે અને દુઆ કરી છે કે પાક પરવરદિગાર તમારી તૌફીકાતમાં ઓલી ઇઝાફો કરે અને કોમના બચ્ચાઓની પ્રગતિમાં કોમ પર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને નેકોથી ઇનાયત કરે. આપણા પ્રમુખ સાહેબનો જે મેસેજ હતો, તમે વ્યાધિ ના કરજો, ઇમામના પૈસા છે જો ઇમામના કામમાં નહીં વાપરે તો ક્યાં વાપરશો? ઇન્શાઅલ્લાહ જે તમારી જરૂરત છે એમાં આપણે જરૂર તમને સાથ આપેલો છે, આપશો અને આપતા રહેશો ઇન્શાઅલ્લાહ. હું કુરાશ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. શુક્રિયા પ્રમુખ સાહેબની. હું ઉલમાએ કિરામને દાવત આપું છું, તમે આગળ વધી જાઓ. આગળ મસાની શેખ કેલ બધે પછી હોદ્દેદાર. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા જમાનાના ઇમામમાં જે ફરજુ શરીફ માર્ગમાં બધા એક પોઝિશન છે અને તમને તેલીમાં પણ દેખાશે. અમુક છે ન્યુમેરિકમાં કર્યા છે એટલે તેલીમાં ઇફી દેખાશે. લગભગ જે
કર્યા છે એટલે તો એના ઘણી પણ બનાવી છે જેની સાથે લેજેન્ડ રાખવામાં આવેલ છે અને સાથોસાથ avant la sortie de l'exposition on a laissé un livre d'or અને ઉમેદ છે અમને સૌને કે તમે ઈશારા તમારી યાદી તમારી સૂચના તમારી દુઆ આ હુસૈની મદ્રેસા ના બચાવ માટે અને આ ઇન્સ્ટિટ્યુશન માટે જરૂર તમે લખશો તો તમને આમંત્રણ આપે છે કે livre d'or ને જરૂર compléter કરજો. On vous souhaite à tous une bonne visite de l'exposition, beaucoup de nouvelles bonnes connaissances et surtout n'hésitons pas à réciter un seul Fatiha. Et bienvenue aux nouveaux venus dans l'exposition. Pour une petite explication, Gerta Vega fait une présentation de Abraham et Zaman au Colsey. Elle est tout juste à ma droite. On a installé, c'est la partie des hommages. दिल में है नाम तुम्हारा ए मौला रकम मैं तेरा आशिक हूँ यूसुफ़े ज़हरा जानम या मेहदी. 2 વર્ષ મુસલસલ આપણે આવો મોકો નહોતો મળ્યો બીમારીના કારણે પણ 2 વર્ષ પછી મોકો નહોતો મળ્યો એક ઠેકાણે ને સાથે સાથે 2 વર્ષ પણ થઈ ગયા બલકે માથે કે આપણને આપણા પ્યારા મઝામા મરૂમ મદ્રેસાના પ્રમુખ પણ આપણને છોડીને ચાલ્યા ગયા. તો પહેલે તો જ્યારે આ બધું પ્રોગ્રામ કરવાની વાત હતી ત્યારે એમને એમ થયું કે આ બધું કેમ થઈ શકશે પણ મને લાગે છે ખુદાની મદદ ઇમામ parce ખાસ બધી આપણા જમાનાની ઇમામ તાલા ફરજો શરીફ બારામાં હતું ઇમામની મદદ અને je pense que quelque part આપણા મરૂમની દુઆ પણ આપણને બહુ કામ આવ્યું parce que એમ લાગ્યું કે બહુ આસાનીથી બધું થઈ ગયું માશાઅલ્લાહ. પણ એક ચીજ હું ખરેખર દિલથી કહું છું કે vraiment માકે થઈ છે મરહૂમ પણ માકે થઈ છે ને બીજા બધા જેટલા મરહૂમો આ અરશામ એટલે કે 2020 થી આજ સુધી જેટલા પસાર થઈ ગયા એ લોકો પણ ઘણા જે હતા કે જે આપણને ફોટોએ કર્યા છે અહીંયા એ બધા આપણને માકે થઈ છે એટલે ખાસ કરીને આપણે આ મરહૂમો માટે પણ એક ખાસ આપણે એક સેક્શન રાખ્યા છે કે એ લોકોની યાદમાં આપણે બધું યાદ રાખીએ. તો ઇમ્પ્રેશન એ છે કે એક ઠેકાણે ફિયરતે છે કે મરૂમ જરૂર ખુશ હશે આ બધું જોઈને જેનો જ પોતે કે આપણે vraiment પોતે માકે થઈ છે એની યાદ ખરેખર તાજી થઈ છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. મને યકીન છે કે મરહૂમ મઝામામાં જ્યાં હશે ત્યાંથી આપણને જોતા હશે અને જરૂર પોતે ખુશ હશે. મરહૂમ મઝામામાની ખામી તો બહુ જ જણાય છે અને જણાશે બહુ વર્ષો સુધી જણાશે કારણ કે મરહૂમ એક પર્સોનાજ કારિસ્માટિક ઇરરેમ્પ્લાસેબલ અને બહુ જ કોન્વિક્શનથી પોતે કામ કરતા હતા. તો મરહૂમ આપણે મરહૂમને ભૂલી નહીં શકીએ. એ સિવાય આપણે એ પણ કોન્સ્ટાતે કરે છે કે 2 વર્ષ કોવિડ બાદ હજી આપણે ત્યાં જવાનો લોકો કામ કરવા માટે તૈયાર છે. માશાઅલ્લાહ bien કામ છે. જે કામ અહીંયા એક્સપોઝિશનનું થયું છે તે બરાબર થયું છે અને માણસો લોકોની હાજરી પણ અલ્હમ્દુલિલ્લાહ bien હતી. તો ça donne espoir કે malgré le covid ઇન્શાઅલ્લાહ આ કામ ચાલુ જ રહેશે. ઇમામનું કામ છે અને ઇન્શાઅલ્લાહ આપણે આપણા પછી બીજા લોકો પણ આ કામને ચાલુ રાખશે ઇન્શાઅલ્લાહ. merci. या हसन या हसन मुश्तबा या हसन या हसन
या हसन मुश्तफा